જૈન જય ભારત જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર શહેરના આપણે દિગ્વિજય પ્લોટમાં મીણા દાતાર હુસેની ચોકમાં અત્યારે આપણે ઊભા છીએ અને આજથી જામનગરની અંદર મોહરમનું આગાજ થઈ ગયું છે અને આપણે અહીંયા નેજાએ ઇમામે હુસેન આલમ આપ જુઓ જો હવામાં લહેરાવી રહ્યા છે અને આપણે ઊભા છીએ। આપણી સાથે અહીંયાના જે કમિટીના મેમ્બર જે પ્રમુખ છે તેની સાથે આપણે રફીકભાઈ છે તેની સાથે ચર્ચા કરશી। રફીકભાઈ શું કહેશો? હુસેન માટે તમે કેવો જવાબ? આ બધા કરી છે, આ બધાની મોહબ્બત છે, ઈમાન છે, બધા સુની આ હુસેની છે। આમાં અજીતનું કાંઈ કામ નથી, અજીતો તો ભૂસાઈ જાય। આ બધા હુસેની જ છે। જો આ કોઈ બી બીમાર હોય તમે આમાં કીધું ઇમામે હુસેન દ્વારા શું મેસેજ કરબલાથી શીખવું પડે? સબર શીખવું પડે, સબર, સચ્ચાઈની રસ્તા પર ચાલો ને સબર, કોઈ જાની લાલચ ના રાખો। ઇમામ અલી મકામ એમ કે ઈમાન હુસેન છે તો બધું છે। વખતે યજીદનો હર દોરનો યજીદનો કોઈ બિરાવતો હોય તો આ ઇમામે હુસેનના પરચમની નીચે આવી જાય તો તેને સત્ય માટે લડવાની તાકાત મળે છે। પાકે પાયે એમને બળી ખાક થઈ જાય, આના નજીક આવી જાય એટલે પૂરું થઈ ગયું। ઇમામ અલી દુનિયાની કોઈ તાકાત હોય, કોઈ સરકાર હોય, ઇમામે હુસેનનો પેગામી છે કે સત્ય માટે ને હક માટે લડવું। પાકે પાયે હક માટે, ઈમાન માટે, પૈસા માટે નહીં। ઈમાન વસ્તુ શું છે? સચ્ચાઈ કે રાસ્તે ચલાવો, જમીન નહીં વેચવાનું, જમીન નહીં વેચવાનું। આકા હુસેનમાં તો ઘણું શીખવાનું છે। આજે કોઈ શીખે તો ઘણું શીખવાનું છે। આ પછી આપણા દેશના મહાત્મા ગાંધીજી છે તેઓ પણ ઇમામે હુસેન આગળથી એવો સબક લીધો કે આપણા ભારત દેશ આઝાદ કરાવવો છે તો એ એક મહાત્મા ગાંધીએ ઇમામ હુસેનનો કાફલો જોઈ ત્યારે એને એલાન કર્યું હતું કે ખાલી ઇમામુના હુસેનના ખાલી 7 માણસો મારા પાસે આવી ગયા હોત તો હિન્દુસ્તાન આખું આઝાદ કરી નાખ્યું। ખાલી 7 જ જણા તે ઇમામ અલી મકામ આજે એ છે વસ્તુ કે ઇમામ હુસેનના સાથી, હુસેન તો નહીં પણ એના સાથીદારો કે એ ખાલી 7 જણા આવી જાય હું હિન્દુસ્તાનને આઝાદ કરી દઉં। એ ગાંધી બાપુ વખાણ કરી થાય। યા હુસેન, 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 યા હુસેન। अस्सलाम वालेकुम। ચાંદ રાતનો દિવસ છે, મોહરમનો પહેલો દિવસ છે, ઇસ્લામી તારીખનો પહેલો દિવસ છે। આજે હું 7 વર્ષથી અહીંયા આયોજક કરું છું નિશાન ચડાવવાનું। નિશાન ચડાવવાનો મકસદ એ છે કે ઇસ્લામી તારીખનો આખા વર્ષનો પહેલો મહિનો શરૂ થઈ છે। 7 વર્ષથી હું આયોજક આ નિશાન ચડાવવાનું કરું છું। 33 દિગ્વિજય પ્લોટ, હુસેની ચોક, જામનગર। બરોબર। તમારી કમિટીનું શું નામ? મારી કમિટી નથી, સ્ટાફ છે। અમારો સ્ટાફનો નામ જમાતની પર્સનલ છે। મારો ગ્રુપનું નામ છે એવન ધમાકા જામનગર, રફીકભાઈ મકરાણી જામનગર। આપ જોઈ રહ્યા છો કે ઇમામે હુસેનના આલમ લહેરાવી રહ્યા છે ને લહેરાવીને વખતે યજીદને કહી રહ્યા છે કે હર વખતના યજીદમાં મને માનવા વાળો ઇમામે હુસેનને માનવા વાળો આશિકો લડશે। વખતે યજીદની ગમે એવી સરકાર હોય કે વખતે યજીદ ગમે રૂપમાં હોય, ઇમામે હુસેન કરબલામાંથી 1400 વર્ષ પહેલા આખી દુનિયાને આઝાદી અપાવી કે કોઈની ગુલામીમાં રહેવાનું નહીં ને કોઈથી દબાવીને રહેવાનું નહીં। ઇમામે હુસેનના આ નેજા એ આ 10 દઈ રહ્યા છે, લાલ ને લીલો હવામાં લહેરાવીને। અને જે પણ દુનિયામાં કોઈ બિરાવવાની કોશિશ કરતો હોય, ડરાવવાની કોઈ પણ સરકાર હોય કે ગમે એવડી મોટી સરકાર હોય આખી દુનિયાની, તો ઇમામે હુસેનના નેજા હેઠળ અગર નાનકડો છોકરો પણ આવી જાય તો એને પણ મોટાથી મોટા યજીદ સાથે લડવાની હિંમત આ ઇમામે હુસેનના આલમ દઈ રહ્યા છે અને કયામત સુધી આ આલમ દેવાના છે। આપ જોઈ રહ્યા છો આજ પહેલો દી મોહરમનો મીણા દાતારમાં શાનદાર ઇમામે હુસેનને નેજાને સલામ કરી અને બધા એના આશિકો દ્વારા નેજો ચડાવવામાં આવ્યો। આજથી જામનગરમાં આગાજ થઈ ગયો મોહરમનો। જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તક કુરેશી, જય હિન્દ।